ગુજરાત ન્યૂઝમાં વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની હુમલાની ઘટના। વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક વ્યક્તિ પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી મિતેશભાઈ રમેશભાઈ પરમારના જણાવ્યા અનુસાર નવા બંધાતા રેલવે બ્રિજ પાસે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નજીક ફરિયાદીના પુત્રને રોકી આરોપી દ્વારા સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને ગમે તામ ગંદી ગાળો આપી ગરદાપાટુનો માર મારવામાં આવ્યો। સાથે જ અન્ય આરોપીઓ દ્વારા પણ ગંભીર રીતે માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપીઓએ ફરિયાદીના પુત્રને આપી હતી। ત્યારે આ બાબતે ફરિયાદીના પુત્રને એક આંખ તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ કરવા માટે ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સાથે જ માંગણી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આરોપીઓને પકડી પાડવામાં આવે અને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। હુમલો કરનાર આરોપીઓમાં હર્ષદ નરેશભાઈ ગોહિલ, વિશાલ વિનુભાઈ ગોહિલ, દિનેશ પ્રભાતભાઈ ગોહિલ અને હસમુખ મહેન્દ્રભાઈ ગોહિલ આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની માંગ ફરિયાદી દ્વારા કરાઈ છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। કોટના ગામમાં હું રહું છું તો અહીંયા રાતે મારી બહેનની છેડતી કરેલી તો રાતે થોડું બોલાબોલ થયેલું તો પછી બીજા દિવસે હું હનગઢ પ્રસંગમાં જતેલો લગ્નમાં તો એ 4 લોકો બાઇક લઈને આવ્યા અને મારું બાઇક આગળ મને ઘેરી લીધો અને પાડી દીધો। પછી એમાંથી એક જણે મને આંખ ઉપર અહીંયા પથ્થર માર્યો મોટો તો મને કંઈ દેખાયું નહીં, બેભાન જેવો થઈ ગયો। પછી એ લોકોએ દંડા બધું આ અંતે બધું ખબર નહીં શું શું મને માર્યું છે એટલે પછી હું તો બેભાન જેવો થઈ ગયો। કુલ કેટલા લોકો હતા અને કેટલા વાગ્યાનો બનાવ હતો? આ એ 4 લોકો હતા અને 11:30 પછી બનાવ બનાવ્યો સવારે। પછી શું કર્યું હતું? એ લોકોએ પછી મને માર્યો, પછી એ તો આજુબાજુનું પબ્લિકે આવીને મને છોડાયો એટલે એ લોકોએ પબ્લિકે બધાએ છોડાયો તો છોડ્યો અને પછી એ લોકો પછી જતાં એવું કહીને ગયા કે હજુ તો તને આફર છોડ્યો છે પછી તો તને પાડી દઈશ એમ। તમે આ બનાવ બને તો કમ્પ્લેન કોઈ કરેલી છે કોઈ જગ્યાએ? હા, નંદેસરી પોલીસ સ્ટેશનમાં કેસ કરેલો છે। શું નામ છે તારું? મારું પરમાર મિતેશ રમેશભાઈ। હા સાહેબ, મારું નામ પરમાર રમેશભાઈ કનખતભાઈ અને મારા છોકરાને ગુરુવારે 11:30 માર્યો હતો। રાત્રે મારી છોકરીથી છેડછાડ કરવા આવ્યો હતો તો એ છોકરો મારો પેશાબ કરવા ગયો મોબાઈલની બેટરી લે તો એને જોયું તો બેઠી રહ્યો છે એટલે એને ધંધો લઈને યોગ્ય આગળ આવે નાખો। પછી સવારમાં આને કંઈ ખબર ના પડી અને સવારમાં કંઈ એના ફ્રેન્ડના મેરેજમાં કંઈક ચાલુ લખાવા જતો હતો અને હું તો મજૂરીએ જયો હતો નોકરી કરવા એટલે હું હતો નહીં તો પછી એને માર્યો તો આગળ નવાપુરા અનગઢ નવાપુરા રેલવે નવો બ્રિજ બનાવ્યો અને ત્યાં માર્યો એટલે આજુબાજુનું પબ્લિક હતું કે પબ્લિકે એને છોડાયો અને આંખની અંદર મોટો પથ્થર માર્યો તો એક મારો છોકરો સાથે બે ફોન થઈ ગયો ને બે ફોન થઈને ફોનમાં આવ્યો એટલે એને મને કોલ કર્યો, પપ્પા મને બહુ માર્યો છે। એટલે હું પછી ચાલુ નોકરી ઉપરથી દોડીને સીધો નવાપુરા પહોંચ્યો હતો અને મારા વાઈફને સરપંચને બધા લોકો લઈને સીધા એ મારા વાઈફને લઈને શાંતિથી પહોંચ્યા નવાપુરા અને મારો છોકરો પછી બેહોશથી જે ફરી એટલે સીધો દોડીને મેં 100 નંબર કોલ કર્યો। 100 નંબર કોલ કરીને 100 નંબર કોલવાળાએ મને જવાબ આપ્યો તમે સીધા પોલીસ સ્ટેશન પહોંચી જાઓ નંદેસરી, ત્યાં તમારું બધું કાર્યવાહી થઈ જશે। એટલે છોકરાને સીધો ત્યાં પેલા એના પતાડી દીધો અને પછી ત્યાંથી છે તે એને ત્યાંથી લખ્યાથી બધા લખનપટ્ટી કરી પછી અમને હોસ્પિટલ પહોંચાડ્યા। હોસ્પિટલ પહોંચાડ્યા તો અહીંયા આગળ શ્રી હોસ્પિટલ રામાકાકાની એરિયા અમે પહોંચી ગયા અને છોકરાને એડમિટ કરેલી અને આંખની અંદર પથ્થર મારેલો છે એને બહુ ભારે ઈજા થઈ છે અને પાછળ બૈરાના ભાગને અને જે મારેલો છે એના 2 ફ્રેક્ચર છે। એફઆઈઆર કરી છે તમે? હા, એફઆઈઆર નંદેસરી પોલીસ સ્ટેશન કરી છે અને તે નંદેસરી પોલીસ સ્ટેશનથી પોલીસવાળા બી આવીને એનું જવાબો લઈ ગયા છે। આ બનાવ કયા વિસ્તારનો હતો? આ બનાવ અનગઢ કોટના નવાપુરા નવો બ્રિજ બન્યા ત્યાં એને ખબર નથી, આ તો પાછળથી 4 જણાએ આવીને એને ઘેરો કરી લીધો અને પાછળથી આવીને એને પકડી લીધો અને પકડીને બાઇક કાઢું કરી દીધી એના કાકાએ એટલા દિનેશ પરમાર એટલે પેલો હર્ષદ નરેશ એને મારવાનું ચાલુ કર્યું। બીજા 2 જણા પેલા છે પેલો ભાઈ શું નામ આપણે
વિશાલ અને પેલો મનસુખો, એનું નામ બીજું કંઈ છે, એને આ લોકોએ મારવાનું ચાલુ કર્યું. પેલો એનો કાકો છે ને એને મોટો પથ્થર ને હર્ષદે મોટો પથ્થર લીધો મારવા માટે. આજુબાજુવાળા પેલા બૈરાઓ લેડીઝો બધા આવી ગયા એટલે કીધું કંઈ ના મારશો, નહીં ના મારી નાખશો, અમારા માથે પડશે અને આ છોકરા ના મરાય. તો એ લોકોએ પછી પથ્થર ફેંકી દીધો અને કીધું કે આજે તો તને જીવતો જવા દઈએ છે, પણ ખરી જગ્યાએ તું મળ્યો તો આપણે તો તને પાડી દેવાના છે. આ બધા આવી ગયા છે એટલે તું બચી ગયો. એટલે મારો છોકરો બેહોશ થઈ ગયો અને ત્યાંથી પછી સીધા પોલીસ સ્ટેશન પતાડ્યો. પોલીસ સ્ટેશનથી પછી અમે અહીંયા હોસ્પિટલ શ્રી હોસ્પિટલમાં પતાડ્યા. શું નામ છે તમારું? મારું પરમાર રમેશભાઈ ગણપતભાઈ કોટલા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.